હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ધોરણ 8 વિષય ગણિત ચેપ્ટર નંબર 4 માહિતીનું નિયમનની વાત કરવાના છીએ, જેનો આજે લેક્ચર નંબર 2 છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ નંબર 1 અને ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીશું. પછી આપણે આગળના લેક્ચરથી અહીંયા સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીશું. તો ચલો આજે આપણે બંને ઉદાહરણની ગણતરી કરી લઈએ. તો અહીંયા આપણે સિમ્પલી રકમ વાંચીએ અને એના આપણે પ્રશ્નોના જવાબ આપીએ. તો ઉદાહરણ નંબર 1, એની રકમમાં આપણને શું આપેલું છે કે આકૃતિ 4.4માં દર્શાવ્યા મુજબ વિવિધ અહીંયા વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત અહીંયા દર્શાવતો પાઈ ચાર્ટ આપેલો છે. પાઈ ચાર્ટ એટલે કે આપણને જે વર્તુળમાં માહિતી આપેલી હોય એને આપણે અહીંયા પાઈ ચાર્ટ કહીએ છીએ. આગળ તમે ઇન્ટ્રોડક્શન એટલે કે થિયરીનો લેક્ચર ના જોયો હોય તો ખાસ જોઈ આવો, કેમ કે થિયરીના લેક્ચરમાં આપણે સંપૂર્ણ માહિતી સમજાવી છે કે ચિત્ર આલેખ કોને કહેવાય, લંબાલેખ કોને કહેવાય, દ્વિઆલેખ કોને કહેવાય અને વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ કોને કહેવાય. આપણે દરેક માહિતી ડિટેલમાં સમજાવી છે. તમારે એ લેક્ચર ખાસ જોવું જોઈએ, પછી તમારે આગળના અહીંયા દાખલાની ગણતરી શરૂ કરવી જોઈએ. તો અહીંયા આપણને પહેલો પ્રશ્ન પૂછ્યો છે કે કઈ વસ્તુનો ખર્ચ અહીંયા મહત્તમ છે. તો અહીંયા આપણને દરેક જે ખર્ચ છે એ ટકાવારીમાં આપેલો છે. જેમ કે અહીંયા મકાન ભાડું 10% છે, પરિવહન 5% છે, અન્ય અહીંયા 20% છે, પછી 15% બચત છે, 10% અહીંયા કપડાં છે, 25% ખોરાકનો ખર્ચ છે અને 15% અહીંયા બાળકોનું શિક્ષણ છે. તો સૌથી વધારે શેમાં ખર્ચ થાય છે? તો અહીંયા સૌથી વધારે અહીંયા 25% ખોરાક છે, એનાથી વધારે કંઈ નથી. 20% અન્ય છે, પણ સૌથી વધારે ખોરાકમાં ખર્ચ થાય છે 25%. તો અહીંયા આપણે લખીશું કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે. તો અહીંયા આપણો આન્સર આવશે ખોરાકનો. ઓકે. પછી બીજો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે. તો અહીંયા કુટુંબની બચત કેટલી છે? કુટુંબની બચત અહીંયા 15% છે. તો બીજી કઈ વસ્તુમાં અહીંયા 15% છે? જો કપડામાં 10% છે, ખોરાકમાં 25% છે. ઓકે. બાળકોનું શિક્ષણ અહીંયા 15% છે. તો બચત જેટલો ખર્ચ અહીંયા બાળકોના શિક્ષણમાં જાય છે. બચત 15% થાય છે અને બાળકોનું શિક્ષણનો જે ખર્ચ છે એ પણ અહીંયા 15% છે. તો અહીંયા આપણે લખીશું કે બાળકોનું શિક્ષણ. ઓકે. તો આપણે બીજા પ્રશ્નનો પણ જવાબ આપી દીધો. હવે આપણને અહીંયા ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે કે જો કુટુંબની માસિક બચત અહીંયા રૂપિયા 3000 હોય તો કપડાનો અહીંયા માસિક ખર્ચ કેટલો થાય છે. તો અહીંયા જો હવે માસિક બચત કેટલી છે? અહીંયા આપણે હમણાં જોઈએ કે 15%. તો 15%ના 3000 રૂપિયા હોય તો કપડાનો ખર્ચ કેટલો છે? અહીંયા 10%. તો આપણે 10% લખીએ કેટલા થાય? તો અહીંયા આપણે સિમ્પલી ત્રિરાશિ મૂકીશું. કેવી રીતે? જેમ કે અહીંયા 15%ની કિંમત અહીંયા રૂપિયા 3000 હોય તો અહીંયા કપડાનો ખર્ચ કેટલો છે? 10%. તો અહીંયા 10%ની કિંમત કેટલી? તો આપણે અહીંયા સિમ્પલી ત્રિરાશિ મૂકીએ. તો અહીંયા આ જે 10 અને 3000 છે એનો ગુણાકાર થશે અને ભાગાકારમાં 15 આવશે. તો અહીંયા આપણે લખીશું કે 3000 ગુણ્યા અહીંયા 10 અને ભાગાકારમાં અહીંયા 15. તો જો 15 દુ 30 થાય તો અહીંયા જો આ ઉડી જશે તો અહીંયા 200 આવશે. 3000 ઉડી ગયા અને 200 ગુણ્યા 10 તો 2000. તો અહીંયા કપડાનો ખર્ચ કેટલો છે? અહીંયા 2000 રૂપિયા છે. તો અહીંયા લખીશું કે રૂપિયા 2000 કપડાનો માસિક ખર્ચ છે. ઓકે. તો કપડાનો ખર્ચ પણ આપણને મળી ગયો. તો આપણને અહીંયા જે ત્રીજો પ્રશ્ન હતો એનો પણ આપણને અહીંયા જવાબ મળી ગયો. તો અહીંયા તમે લખી શકો છો કે રૂપિયા 2000. તો ત્રણેય પ્રશ્નોનો આપણે જવાબ આપી દીધો. એની સાથે અહીંયા આપણું ઉદાહરણ નંબર 1 પૂર્ણ થઈ ગયું. હવે આપણે અહીંયા ઉદાહરણ નંબર 2ની ગણતરી કરીએ કે એમાં આપણને શું આપેલું છે. ચલો આપણે રકમ વાંચીએ અને સિમ્પલી આપણે તેનું સોલ્યુશન મેળવીએ. તો અહીંયા ઉદાહરણ નંબર 2, કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલું છે. જેમ કે અહીંયા સામાન્ય બ્રેડ હોય તો 320 રૂપિયાનું વેચાયું. પછી ફ્રૂટ બ્રેડ છે તો 80 રૂપિયાનું વેચાયું. પછી કેક અને પેસ્ટ્રી છે તો 160 રૂપિયામાં વેચાયું. પછી બિસ્કિટ છે તો 120 રૂપિયાના વેચાયા. પછી અન્ય વસ્તુ છે એ 40 રૂપિયાની વેચાઈ. એમ કરીને અહીંયા કુલ 720 રૂપિયાનું વેચાણ થયું છે દુકાનમાં. તો આપણને પ્રશ્ન શું પૂછ્યો છે કે આ માહિતીનો અહીંયા પાઈ ચાર્ટ દોરવાનો છે આપણે, એટલે કે વર્તુળમાં જે આલેખ દોરવાનો એ હવે શીખવાના છીએ. તો મેં તમને આગળના લેક્ચરમાં થોડું શીખવાડ્યું પણ દોરીને નહોતું સમજાવ્યું આપણે. તો હવે આ લેક્ચરમાં આપણે અહીંયા દોરીને સમજાવ્યું કે કેવી રીતે તમારે પાઈ ચાર્ટ દોરવાનો છે. તો ચલો આપણે અહીંયા માહિતી લખીએ. તો અહીંયા જો
જે પણ તમને રકમમાં માહિતી આપેલી હતી એ અહીંયા આપણે ઓલરેડી લખી છે, કઈ કઈ વસ્તુ હતી અને કેટલું એનું વેચાણ થયું છે. હવે આપણે અહીંયા કેન્દ્ર આગળ ખૂણો શોધવાનો છે, એટલે કે 360નો ભાગ. જેમ કે આપણે જેમ કે આ વર્તુળ દોરેલું છે અહીંયા, તો આ જે કેન્દ્ર આગળ આપણે ખૂણા બનાવતા હતા અથવા 360નો કુલ કેટલો ભાગ છે, તો એ આપણે અહીંયા શોધવાનો છે કે અહીંયા કેટલો ખૂણો આવશે, બીજી વસ્તુમાં કેટલો ખૂણો આવશે. તમે એને એ પણ કહી શકો છો કે 360 તો કેટલો ભાગ છે અથવા કેન્દ્ર આગળ કેટલો ખૂણો છે, કેમ કે આને શું કહેવાય, વર્તુળનું કેન્દ્ર કહેવાય અને એની આગળ અહીંયા કેટલો ખૂણો બનાવે છે એ. તો ચલો આપણે દરેક માટે અહીંયા શોધીએ. તો તમારી બુકમાં કેવું આપેલું છે, અહીંયા અપૂર્ણાંક આપેલા છે અને પછી અહીંયા 360 સાથે ગુણાકાર કર્યો છે. તો આપણે ડાયરેક્ટ અહીંયા કરીશું. જેમ કે શું કરીશું કે જો આ જે છે શેનું વેચાણ થયું છે અહીંયા, તો કે સામાન્ય બ્રેડ, એનું વેચાણ 320 રૂપિયાનું થયું છે. તો 320 અને કુલ વેચાણ કેટલું છે અહીંયા 720. તો ભાગાકારમાં 720 અને હવે આપણે અપૂર્ણાંક નહીં કરીએ, ડાયરેક્ટ આપણે એનો 360 સાથે અહીંયા ગુણાકાર કરી લઈશું. તો અહીંયા ગુણ્યા 360 અંશ. તો જો 36 × 72 થાય, તો અહીંયા તમારા ઉડી ગયા 360 અને અહીંયા 360 ઉડી ગયા, તો અહીંયા ભાગાકારમાં 2 આવશે. ફરીથી અહીંયા જો આ જે 2 છે એ 320 સાથે ઉઠશે, તો અહીંયા 160 આવશે. તો આપણને અહીંયા ખૂણો મળ્યો 160 અંશ. ઓકે, પછી આપણે કરીએ અહીંયા તો કે ફ્રૂટ બ્રેડનું વેચાણ કેટલું થયું છે અહીંયા 80 રૂપિયાનું અને કુલ વેચાણ 720 છે. તો ભાગાકારમાં 720 અને ગુણાકારમાં અહીંયા 360 અંશ. તો અહીંયા જો તમને ખબર જ છે કે 360 અને 360 ઉડી જશે, તો અહીંયા 2 આવશે, 36 × 72. ફરીથી અહીંયા 2 ઉડી જશે, તો અહીંયા 40 × 80 થાય, તો 2 ઉડી ગયા, તો અહીંયા 40. તો આપણને અહીંયા કેટલો ખૂણો મળ્યો અહીંયા 40 અંશનો. તો આપણો આન્સર આવી ગયો અહીંયા 40 અંશ. ડાયરેક્ટ આપણને દરેકના ખૂણા આપણે શોધી લઈએ છીએ. આપણે અપૂર્ણાંક અલગ કરતા નથી, કેમ કે આ 2 વાર પ્રોસેસ કરવી, પહેલાં અપૂર્ણાંકને શોધવા, પછી અપૂર્ણાંકને 360 સાથે ગુણવા, ડબલ મજૂરી થઈ જાય. એના કરતાં આપણે ડાયરેક્ટ જ અહીંયા કરી દઈશું. પછી આપણે જોઈએ અહીંયા તો કે કેક અને પેસ્ટ્રીમાં કેટલા રૂપિયાનું વેચાણ થયું છે અહીંયા 160 રૂપિયાનું અને ભાગાકારમાં કુલ વેચાણ 720નું અને ગુણ્યા 360 અંશ. તો તમને ખબર જ છે કે 360 ગુણ્યા 2 720 થાય, તો 360 ઉડી ગયા, તો નીચે 2 વધ્યા. હવે જો 80 × 2 160 થાય, તો 2 ઉડી ગયા, તો અહીંયા 80 વધ્યા. તો આપણને અહીંયા ખૂણો મળ્યો 80 અંશનો. ચલો આપણે સરખી રીતે કરી દઈએ, કેમ કે પછી પાછળ મીંડું ના લાગી જાય કે 800 લખેલા છે, આ 80 અંશ લખેલા છે. જે 40 અંશ 160 અંશ, આ જે ઉપર નાના મીંડા છે ને આપણે અંશ કહીએ છીએ, 180 અંશ 140 અંશ અને 80 અંશ. ઓકે, એ આપણે ખૂણો દર્શાવે છે કે આટલા અંશનો અહીંયા ખૂણો છે. પછી આપણે જોઈએ તો કે બિસ્કિટનું વેચાણ કેટલું થયું છે અહીંયા 120 રૂપિયાનું. તો 120 રૂપિયાનું અહીંયા બિસ્કિટનું વેચાણ થયું છે. કુલ વેચાણ અહીંયા 720નું છે. ગુણાકારમાં 360 અંશ. તો તમને ખબર જ છે કે 360 અને 720 ઉડી જશે અહીંયા, તો અહીંયા 2 આવશે. હવે 120 છે, તો એને 2 વડે ઉડાડીશું, તો અહીંયા 60 આવશે. કેમ કે 60 × 120 થાય, તો આ આપણને ખૂણો મળ્યો અહીંયા 60 અંશનો. હવે આપણે જોઈએ અહીંયા કે અન્ય વસ્તુનું વેચાણ અહીંયા 40 રૂપિયાનું થયું છે. કુલ વેચાણ 720 ભાગાકારમાં અને ગુણાકારમાં અહીંયા 360 અંશ. તો અહીંયા જો તમારા 360 ઉડી ગયા, તો 2 વધ્યા. ફરીથી અહીંયા 2 છે એ 40ને ઉડાડશે, તો અહીંયા 20 આવશે. તો આપણને આ ખૂણો મળ્યો 20 અંશનો. તો દરેક માટે આપણને અહીંયા કેન્દ્ર આગળનો ખૂણો અથવા 360નો ભાગ મળી ગયો કે સામાન્ય બ્રેડ છે 160 અંશનો ખૂણો બનાવશે, ફ્રૂટ બ્રેડ છે એ 40 અંશનો ખૂણો બનાવશે, કેક અને પેસ્ટ્રી છે એ 80 અંશનો ખૂણો બનાવશે, પછી બિસ્કિટ છે એ અહીંયા 60 અંશનો ખૂણો બનાવશે અને અન્ય વસ્તુ છે એ અહીંયા 20 અંશનો ખૂણો બનાવશે. તો ચલો આપણે દરેક માટે અહીંયા જે આપણું વર્તુળ છે એમાં ખૂણા બનાવી લઈએ. તો અહીંયા સૌપ્રથમ તો શું કરીશું, આપણે અહીંયા કેન્દ્ર લઈશું, કોઈ પણ જગ્યાએ મધ્યમાં આપણે કેન્દ્ર લેવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે ત્રિજ્યા દોરીશું. તો ત્રિજ્યા કોને કહેવાય અહીંયા, જેમ કે આપણે આ લઈએ, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પરના કોઈ બિંદુ સુધીનું અંતર હોય, અહીંયા કેન્દ્રથી લઈ અને આ જે વર્તુળ પરનું કોઈ બિંદુ છે એના અંતરને આપણે અહીંયા ત્રિજ્યા કહીએ છીએ. તો આપણે થઈ ગઈ ત્રિજ્યા. હવે આના આધારે આપણે ખૂણા શોધી લઈએ. તો કોના આધારે? આ છે આપણું કોણ માપક. તો કોણ માપકને તમારે અહીંયા કેન્દ્ર પર મૂકવાનું છે. ચલો આપણે થોડું ઝૂમ કરીએ અને પહેલો ખૂણો આપણો કેટલો જોઈએ છે અહીંયા. ચલો આપણે જોઈએ કે પહેલો ખૂણો આપણને અહીંયા જોઈએ છે 160 અંશનો અહીંયા આપણે ખૂણો જોઈએ છે. તો ચલો આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ કે 160 અંશ. તો આપણે કેવી રીતે દોરીશું અહીંયા, ચલો આને આપણે 160 અંશ દોરવાનો પ્રયત્ન કરીએ. તો આને આપણે સરખી રીતે સેટ કરી લઈએ પહેલાં. તો ચલો આપણે કરીએ અહીંયા. ઓકે, ચલો આપણે થોડું ત્રિજ્યા ત્રાસી દોરાઈ ગઈ છે. ચલો આપણે સીધી દોરવાનો અહીંયા પ્રયત્ન કરીએ કે ત્રિજ્યા અહીંયા આપણે સીધી દોરીએ. ચલો ઓકે,
તો આ આપણી ત્રિજ્યા થઈ ગઈ સીધી. હવે આપણે આને પણ સીધું કરી લઈએ. ચલો થોડું ત્રાસું ચાલશે પણ આપણે પ્રયત્ન કરીએ અહીંયા કે 160 અંશનો ખૂણો આપણે અહીંયા દોરીએ. ચલો આપણે ઓકે, પરફેક્ટ થઈ ગયું છે. તો હવે આપણને અહીંયા 160 અંશનો ખૂણો મળી જશે. તો આને તમે થોડું ઝૂમ પણ કરી શકો છો, તો તમને અહીંયા પરફેક્ટ 360 અંશનો અહીંયા ખૂણો મળી જાય. વર્તુળ સુધી આપણે લઈ જઈએ અહીંયા ઝૂમ કરીને. ચલો આપણે વર્તુળની આસપાસ આવે એવો આપણે અહીંયા પ્રયત્ન કરીએ. તો જો અહીંયાથી તમે 0થી શરૂઆત કરશો, આ છે આપણું અહીંયા જો 0 અંશ લખેલા છે, તો આ આપણું અહીંયા 0 છે. તો 0થી લઈ આ 10 છે, 20, 30, 160 ક્યાં છે આપણું અહીંયા? તો આ સાઈડ 160 આ રહ્યું. તો અહીંયા સુધી તમારે જવાનું છે. તો આ રહ્યું તમારું 160 અંશ. તો ચલો આગળને આપણે રિમૂવ કરીએ અને અહીંયા આપણે બિંદુ લઈએ. તો આ તમારો 160 અંશનો ખૂણો મળી ગયો તમને. ચલો આને આપણે થોડું નાનું કરી લઈએ સાઈઝમાં. પેજને પણ આપણે ઝૂમ ઇન કરી લઈએ. તો આ તમારો થઈ ગયો 160 અંશનો ખૂણો. તો અહીંયા આપણે લખીશું કે આ છે 160 અંશનો ખૂણો. અને કઈ વસ્તુ હતી આપણી અહીંયા? તો વસ્તુ આપણે જોઈ લઈએ ઝૂમ ઇન કરીને. ચલો પરફેક્ટલી આપણે વસ્તુઓ જોઈએ. તો વસ્તુ હતી અહીંયા આપણી સામાન્ય બ્રેડ. તો અહીંયા આપણે લખીશું કે 160 કે 160 હતો ને? હા 160. તો અહીંયા આપણે લખીશું કે સામાન્ય બ્રેડ. પછી બીજો આપણે કેટલા અંશનો ખૂણો દોરવાનો છે? અહીંયા ફ્રૂટ બ્રેડનો આપણે અહીંયા 40 અંશનો ખૂણો દોરવાનો છે. તો ચલો આપણે દોરીએ અહીંયા. તો અહીંયા ફરીથી આપણે અહીંયા કોણ માપકને લઈએ. તમારે અહીંયા કોણ માપકનો ઉપયોગ કરી અને દરેક ખૂણા અહીંયા દોરવાના છે. તો આપણે 40 અંશનો ખૂણો કેવી રીતે દોરીશું અહીંયા? ચલો આને આપણે ઝૂમ કરીએ. સરખી રીતે આપણે અહીંયા દોરવાનો પ્રયત્ન કરીએ. તો 40 અંશનો ખૂણો આની આગળ આપણે ચલો દોરતા જઈએ કે અહીંયાથી જ હવે આપણે આગળ જઈએ. ચલો આને આપણે ઝૂમ કરીએ, તમને બતાવું થોડું પેજ હલી જાય છે. ચલો આપણે ટ્રાય કરીએ. ડિફિકલ્ટ કામ છે પણ છતાં પણ પ્રયત્ન કરીએ આપણે. તમે તમારા બુકમાં સરખી રીતે કોણ માપકની મદદથી કરી શકો છો. ચલો અહીંયાથી આપણે આગળ વધીશું. હવે આપણે અહીંયા 40 અંશનો ખૂણો ક્યાં આવશે? તો કે જો આ 0થી શરૂઆત કરી. હવે આપણે ફરીથી તો અહીંયા 10, આ 20, આ 30 અને અહીંયા 40. તો અહીંયા આપણો 40 અંશનો ખૂણો આવે છે. ચલો આને આપણે જો સીધી રેખા દોરીએ તો અહીંયા આપણું એક્ઝેક્ટ 40 અંશ આવે છે. તો આને હવે આપણે નીકાળી લઈએ. જે આપણું કોણ માપક હતું એ પેજને આપણે ઝૂમ ઇન કરી લઈએ થોડું. ઓકે, ચલો પરફેક્ટ. આપણે હજુ થોડું ઝૂમ ઇન કરી લઈએ અંદરની સાઈડ. ઓકે, તો આપણું અહીંયા પેજ આવી ગયું. હવે આ જે 10, 20, 30 હતા એને નીકાળી દઈએ અને આપણે અહીંયા કેન્દ્ર સાથે અહીંયા 40ને જોડી લઈએ. તો આ આપણને શું મળ્યો? અહીંયા 40 અંશનો ખૂણો મળ્યો. અને વસ્તુ કઈ હતી આપણી અહીંયા 40 અંશનો? ચલો આપણે જોઈએ અહીંયા. તો ફ્રૂટ બ્રેડ હતું. તો અહીંયા લખીશું. ચલો આપણે બહારની સાઈડ જ લખી દઈએ અહીંયા ફ્રૂટ બ્રેડ. ઓકે, તો આ પણ લખાઈ ગયું. પછી કેટલા અંશનો ખૂણો છે અહીંયા? કેક અને પેસ્ટ્રીમાં અહીંયા 80 અંશનો ખૂણો છે. તો ચલો એ આપણે દોરીએ અહીંયા. તો આને આપણે ઉલટું જ રાખીએ અહીંયા. તો અહીંયા હવે આપણે આને લઈશું. ચલો અહીંયા નહીં રાખવું પડે કેમ કે એ તો 40નો દોરાઈ જશે. આપણે આને હવે અહીંયા આધાર રાખવો પડશે. ઓકે, તો હવે આપણે થોડું ઝૂમ કરીએ તો આપણને થોડું દેખાય. તો અહીંયા જો 80 ક્યાં છે? આ રહ્યું 80. ઓકે, અહીંયા તમને દેખાય છે. તો 0થી લઈ અહીંયા આપણે 0થી શરૂઆત કરી અને આપણે અહીંયા 80 અંશનો ખૂણો મળી ગયો. તો ચલો આને આપણે સાઈડમાં કરી લઈએ. પહેલાં ઝૂમ ઇન કરી લઈએ અંદરની સાઈડ. ઓકે, આ જે કોણ માપક છે એને સાઈડમાં કરી લઈએ અને આપણે આ ખૂણો છે એને આપણે જોડી લઈએ. તમારે શાંતિથી દોરવાનું છે. તમારું પરફેક્ટ આવી જશે. મારું પણ થોડું પરફેક્ટ જ છે પણ છતાં પણ થોડું હલી જાય તો તમારે અહીંયા સમજી લેવાનું છે કે આ 80 અંશનો ખૂણો છે અને કઈ વસ્તુ છે આપણે અહીંયા કેક અને પેસ્ટ્રી. તો અહીંયા આને આપણે સાઈડમાં કરી લઈએ અને અહીંયા આપણે લખીશું કે કેક અને પેસ્ટ્રી. ચાલો આપણે લખી દઈએ અહીંયા. તો 80 અંશનો ખૂણો કેક અને પેસ્ટ્રી. ઓકે, તો એ પણ થઈ ગયું. હવે કેટલા અંશનો ખૂણો છે આગળ આપણે જોઈએ. તો અહીંયા બિસ્કિટ માટે 60 અંશનો ખૂણો છે. તો ચલો આપણે 60 અંશનો અહીંયા ખૂણો દોરીએ બિસ્કિટ માટે. હવે ઓકે, તો આપણા માટે અહીંયા 60 અંશનો ખૂણો કેવી રીતે દોરીશું અહીંયા? ઓકે, ચલો આપણે દોરવાનો પ્રયત્ન કરીએ. અહીંયા કેન્દ્ર આગળ મૂકીએ કોણ માપકનું. પછી અહીંયા આપણે 0 પર સેટ કરીએ. ચલો આપણે પ્રયત્ન કરીએ સરખું સેટ થઈ જાય એવું. કોલ આવી ગયો હતો તો વિડીયો કટ કર્યો હતો આપણે. ચલો આપણે જે ટૉપિક પર હતા એના પર ફરીથી આપણે શરૂઆત કરીએ. તો અહીંયા આપણે કેટલા અંશનો ખૂણો બનાવવાનો હતો? હવે 60 અંશનો આપણે અહીંયા ખૂણો બનાવવાનો હતો.
તો ચલો આપણે સેટ કરી લઈએ 0 પર, પ્રયત્ન કરીએ કે આપણું અહીંયા સેટ થઈ જાય. ચલો ઓકે, તો આ આપણું પરફેક્ટલી સેટ થઈ ગયું છે. થોડું ખાલી આને થોડું આગળ લઈ જવાની જરૂર છે. ચલો આપણે કરીએ કે થઈ જાય. ઓકે, પરફેક્ટ થઈ ગયું છે. તો હવે આ 0 છે તમારું, તો 60 ક્યાં છે? અહીંયા આ રહ્યું જો 60. તો અહીંયાથી આપણે જોડી લઈએ તો પરફેક્ટ આપણું અહીંયા જોડાઈ જશે 60 અંશનો ખૂણો. તો આને આપણે ચલો આપણે જોડી લઈએ ઠેઠ કેન્દ્ર સુધી. તો આ આપણું થઈ ગયો 60 અંશનો ખૂણો. અને હવે તમે અહીંયા જો છેલ્લો આપણો ખૂણો કેટલાનો દોરવાનો છે? અહીંયા આ રહ્યો 20 અંશનો ખૂણો આપણે દોરવાનો છે. ઓકે, તો જો તમારો અહીંયા 60 થી 80 તમને થોડું નજીક દેખાય છે, તો આ તમારો ખૂણો બાકી રહ્યો કેટલાનો છે? અહીંયા 20 અંશનો જ છે. હવે આપણે આને રિમૂવ કરી લઈએ. ચલો આને ડિલેટ જ કરી લઈએ તો તમને પરફેક્ટલી આઈડિયા આવી ગયો. તો આપણે દરેક દોરી દીધું. તો 60 અંશનો ખૂણો કોનો હતો? ચલો આપણે ઝૂમ ઇન કરી લઈએ અને હવે આપણે પરફેક્ટ આપણા હવે આ બિસ્કિટનો આપણે 60 અંશનો ખૂણો હતો. તો અહીંયા આપણે લખીશું બિસ્કિટ. તો અહીંયા બિસ્કિટ અને 20 અંશ શું હતું? અન્ય વસ્તુ હતી. તો અહીંયા આપણે લખીશું અન્ય. તો આવી રીતે અહીંયા તમારે કોણ માપકનો ઉપયોગ કરી અને પાઈ ચાર્ટ દોરવાનો છે. અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થઈ ગયો. લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. તમારા મિત્રોને વિડીયો શેર કરી શકો છો તો એમને પણ અહીંયા સરળ ભાષામાં ઘણી શીખવા મળે. હવે આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 4.1ની શરૂઆત કરીશું. આજે આપણે ઉદાહરણ નંબર 1 અને 2ની ગણતરી કરીએ. તો મળીએ આપણે આગળના લેક્ચરમાં સ્વાધ્યાય 4.1ની સાથે.